નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો હવે આપણે પારિસ્થિતિકમાં આગળ તરફ વધી તેમાં જોઈએ પારિસ્થિતિકીના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇકોલોજી. એમાં છે આનુવંશિકતા, હેરેડિટી. તો આનુવંશિક લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવાની પ્રક્રિયાને આનુવંશિકતા કહેવાય. જેમ કે આપણા માતા પિતા છે એમના જેવા થોડા ઘણા આટલા 70-80% અને તેમના જેવા જ, એટલે કે અમુક વાર કેવું પપ્પા બહુ ગુસ્સે થતા હોય તો આપણને એવી ટેવ હોય કે આપણે ગુસ્સે ઓટોમેટિકલી થતા હોય, એટલે કે જે માતા પિતામાં છે તે જ લક્ષણો બાળકમાં આપોઆપ ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા કહેવાય છે. તો આનુવંશિકતાના લક્ષણો કેવા હોય, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવાની જે પ્રક્રિયા હોય તેને આનુવંશિકતા કહેવાય. એને આમ ટૂંકમાં સમજાયેલ છે. આનુવંશિકતાના કારણે સંતાનમાં તેના પિતૃઓની રચના અને ક્રિયાત્મક લક્ષણો ઉતરી આવે છે. જે મેં તમને હાલ જ ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું કે આપણે માતા પિતા હોય એવા આપણે દેખાઈએ, અથવા એમના જેવા ગુણ હોય, એટલે અમુક વાર કેવું હોય ડોક્ટરનો છોકરો હોય તો એ ડોક્ટર જ બને એવું જરૂરી નહીં, પણ માઇન્ડેડ તો હોય એમ. એટલે આવી જે ક્રિયા હોય તેને આપણે આનુવંશિકતા કહેતા હોઈએ છીએ. જેમ કે ચામડીનો રંગ, આંખની કીકીનો રંગ વગેરે. ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. એમાં કંઈ પરિવર્તન નહીં થતું, સેમ ટુ સેમ એક પેઢીમાંથી માતા અને પિતાનું જે ડીએનએ હોય તે બાળકમાં ઉતરી આવતું હોય છે. આગળ ડીએનએ આ તો જોઈ ગયા આપણે. આનુવંશિકતાનો સૌ પ્રથમ અભ્યાસ ગ્રેગર જોન મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. યાદ રાખજો, આનુવંશિકતાનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યું તો મેન્ડલ અથવા ગ્રેગર જોન મેન્ડલે સૌ પ્રથમ આનો અભ્યાસ કર્યો. વટાણાના છોડ ઉપર 7 વર્ષ સુધી સંકરણના પ્રયોગ કર્યા અને તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. આથી ગ્રેગર જોન મેન્ડલને આનુવંશિકતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં કુલ થયું કેવું કે ગ્રેગર જોન મેન્ડલ છે ને પ્રયોગો કરતા નિપત્ર જે તે જ્યાંના હશે ત્યાં મોકલતા હતા પત્રો કે મેં આવા પ્રયોગ કર્યા, આનું આ તારણ આવ્યું, આનું આ તારણ આવ્યું. એ એક કહેવાય ને કે પાદરી હતા. પાદરી મીન્સ કે ચર્ચમાં તે હોય ને તેમને આપણે ફાધર એવું કહેતા હોય તે. તો એમને કહેવાય કે જે ચર્ચની આગળ વટાણાના છોડ હતા તો તેમણે જોયું કે એક નાનું છે, એક મોટું છે, એકમાં આવું છે, એકમાં તેવું. તો તેમણે સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. જે તારણો આવતા ગયા તે મોકલતા હતા. પરંતુ જ્યાં ત્યાંના જે સાયન્ટિસ્ટ હતા તે આવા તારણો આવે તો હવે મોટા માણસો એટલે એમને બહુ ધ્યાન ના આપે એમ. પરંતુ જ્યારે પેલા અવસાન પામી ગયા ત્યારે છેલ્લે આમ ટપાલ ગઈ હતી ત્યાં, તો એક વ્યક્તિએ ધ્યાન કેન્દ્રિત કર્યું કે આ શું છે એમ. પછી તેમણે તેના પ્રયોગ કર્યા અને એનું તારણ 100% મળ્યું કે આવું થાય છે એમ. પછી તેઓ ગ્રેગર જોન મેન્ડલને હોતા ત્યાં ગયા કે ભાઈ કયા એડ્રેસ પરથી આ આવે છે એમ પોસ્ટ. પરંતુ ત્યાં સુધી તેઓ જીવિત ન હતા. પરંતુ તેમના જે આગળના તારણો હતા તે બધા શોધ્યા અને પછી જોયું તો આનુવંશિકતાનું જે સિદ્ધાંત હતું તે તેમના તારણો પરથી મળ્યું એવું લાગ્યું. તેથી તેમને આનુવંશિકતાના પિતા તરીકે ત્યારબાદ કહેવાય ને કે આનુવંશિકતાના પિતા તરીકે ત્યારબાદ તેમને ઉપાધિ આપવામાં આવી. ત્યારબાદ આગળની તરફ જોઈએ આપણે, તેમાં છે ભિન્નતા, વેરિએશન. તો જીવ વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો ભિન્નતા એટલે એક પેઢીના સજીવો કરતાં બીજી પેઢીના સજીવોમાં એક જુદાપણું નજર પડે એમ. કે આમ છે તેવું સેમ ટુ સેમ ના હોય, કંઈક અલગ જોવા મળે. જેમ કે ભિન્નતા એટલે પહેલાના સમયમાં કેવું હતું કે માણસ પેલું આપણે મોટું આંતરડું, અત્યારે એપેન્ડિક્સનું ઓપરેશન કરાય તો પેલા માણસ કેવું કરતો હતો, પકવ્યા વગરનું ખાતું હતું એમ. એટલે એનું મોટું આંતરડું તે લાંબુ રહેતું હતું જેથી તે પાચન થઈ શકે. અત્યારે કેવું શેકેલું ખાઈએ તો તે મોટું આંતરડું છે, પરંતુ અમુક વાર દુખાવો થાય તો આપણે ઓપરેશન કરાવતા હોઈએ છીએ. આ તો ઠીક છે. હવે બીજું ઉદાહરણ લઈએ કે ભિન્નતા કેવી રીતે, તો પેલા કહેવાય કે માણસમાં પૂંછડી હતી
પરંતુ ધીમે ધીમે તે પૂંછડી લુપ્ત થતી ગઈ. કેમ? કારણ કે તે હવે એનો ઉપયોગ ટાળતો ગયો, એટલે ઉપયોગ એટલો કરતો નતો. એટલે તો આવી રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણે જઈએ તો કેવું થાય કે ભિન્નતા જોવા મળે છે. હવે જોઈએ આના દ્રષ્ટાંતો અહીંયા આપેલ હતા, ઉદાહરણો. તો વિશિષ્ટ જનીનો ઉમેરવા અથવા કાઢી નાખવાના કારણે આનુવંશિકતામાં ભિન્નતા પ્રેરિત થાય છે. સજીવોના વિવિધ વંશીય સમુદાયોમાં ત્વચાનો રંગ, વાળના પ્રકાર, આંખનો રંગ તેમજ રક્ત જૂથોમાં તફાવતને કારણે ભિન્નતા જોવા મળે છે. તો આ થોડુંક યાદ રાખવું. જનીન વિદ્યા, જીનેટિક્સ, આનુવંશિકતા અને ભિન્નતા જેવા અગત્યના પાસાઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને શું કહેવાય? જીનેટિક્સ અથવા જનીન વિદ્યા કહેવામાં આવતું હોય છે. તેમાં શું કરે? આનુવંશિકતા એટલે માતા પિતામાંથી જે ગુણો ઉતરી આવે છે બાળકોમાં, અને ત્યારબાદ જે એમને ભિન્નતા જોવા મળે તો તેમનું આમાં અભ્યાસ કરવામાં આવે છે. એને જીનેટિક્સ કહેવામાં આવતું હોય છે. હવે એમાં આગળ જોઈએ આપણે પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. તો પ્રાકૃતિક પસંદગી એ ડાર્વિન અને વોલેસ દ્વારા પ્રસ્તાવિત પદ્ધતિ છે. કયા બે વૈજ્ઞાનિકો? ડાર્વિન અને વોલેસે એ પ્રાકૃતિક પસંદગી પ્રસ્તાવિત કરી છે. પ્રાકૃતિક પસંદગી સજીવને તેના પર્યાવરણ સાથે વધુ સારી રીતે અનુકૂળ બનાવી પ્રજનન ક્ષમતા વિકસાવવાનું તેમજ સંતતિ માટે યોગ્ય ઉત્તમ તક આપે છે. પ્રજનન ક્ષમતા વિકસાવવા માટે આમાં આપણને ચાન્સ રહેતું હોય છે. એટલે કે પ્રજનન એટલે કે બે માતૃપક્ષ અને પિતૃપક્ષ દ્વારા જે બાળક જન્મે તો તે જે પ્રક્રિયા થાય તેને આપણે સેક્સ કહેતા હોઈએ છીએ. તો તેને પ્રજનન ગુજરાતીમાં કહેવાય છે. હવે જોઈએ ઉત્ક્રાંતિ, ઇવોલ્યુશન. ઇવોલ્યુશન શબ્દનો ઉદ્ભવ મૂળ લેટિન શબ્દ ઇવોલ્વર પરથી થયો છે. કયા શબ્દ પરથી? તો ઇવોલ્વર પરથી ઇવોલ્યુશન શબ્દનો ઉદ્ભવ થયો છે. પૃથ્વીનો ભૂવૈજ્ઞાનિક ઇતિહાસ અને જીવવૈજ્ઞાનિક ઇતિહાસ નજીકથી આની સાથે ઉત્ક્રાંતિ સાથે જોડાયેલું છે. ઇવોલ્યુશન એટલે કે પહેલાના સમયમાં કેવું હતા? નાના નાના જીવો જોવા મળતા હતા. પછી એમાંથી મોટા મોટા જીવોને છેલ્લે માનવીનું કહેવાય ને કે ઉદ્ભવ થયો. તો આને ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ કહી શકીએ છીએ. પ્રકૃતિવિદ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ કે આપણે ગ્રેગર જોન મેન્ડલ ને હવે છે રોબર્ટ ડાર્વિનને ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક લખ્યું છે. તો આ પુસ્તક યાદ રાખજો, કયું છે? ચાર્લ્સ ડાર્વિને ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું પુસ્તક લખ્યું. ત્યારબાદ છોડ, પ્રાણીઓ વગેરેના શરૂઆતથી લઈ આજ દિન સુધીના વિકાસને ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એમાં આપણે જોઈએ કે જેવી રીતે છોડ શરૂઆતમાં આવા છોડ જોવા મળે તે જરૂરી નહોતા. પહેલાના સમયમાં ડાયનાસોર જોવા મળતા હતા, પરંતુ અત્યારે જોવા મળતા નથી. તો એક ઉત્ક્રાંતિ એટલે કે પરિવર્તન, તેને જ આપણે ઉત્ક્રાંતિ કહી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં કેવું છે કે આપણે જોઈએ તો 2000 મિલિયન વર્ષ પહેલા, તો તમને ખ્યાલ હશે કે 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. તો 10 લાખ ગુણ્યા તમે 2000 કરો તો એના પરથી તમને આંકડો ખ્યાલ આવી જાય કે લગભગ કેટલા સમય પહેલા એક કોષીય સજીવનું ઉદ્ભવ થયો હશે. ત્યારબાદ છે કે વર્ષ 1938માં દક્ષિણ આફ્રિકામાં શિલાકાંત માછલીને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવી કે જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા. ક્યાંથી? દક્ષિણ આફ્રિકાથી. કઈ માછલી? તો શિલાકાંત લોબફિન્સ તરીકે જેને ઓળખાય છે, તે ત્યાંથી મળી આવી. તેમાંથી પ્રથમ ઉભયજીવીનો વિકાસ થયો. ઉભયજીવી એટલે બે જગ્યાએ રહી શકે, જેમ કે મગર જમીન પર ને પાણી પર, એવાને ઉભયજીવી આપણે કહેતા હોઈએ છીએ. તમને ખ્યાલ હશે એ મુજબ આપણે માનવીનો સૌ પ્રથમ વિકાસ કયા ખંડમાં થયો હતો, અથવા માનવીનો ઉત્પત્તિ સ્થાન તે કયો ખંડ ગણાય છે? તો તે છે આફ્રિકા ખંડ. ત્યાંથી આ માછલી સૌ પ્રથમ મળી આવી હતી. એટલે 1938માં એની શોધખોળ થઈ. ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉતરી આવ્યા. સરીસૃપો એટલે શરીરે ઘસડાઈને ચાલે એમ.
તે છે મગર, સાપ વગેરે, કાચબો તે છે તે. અને જમીન પર રહેવાવાળા સરીસૃપો ડાયનાસોર હતા. તેમાંનું સૌથી મોટું ડાયનાસોર ટાયરેનોસોરસ રેક્સ હતું. આ યાદ રાખજો. સૌથી મોટો ડાયનાસોર કયો હતો? ટાયરેનોસોરસ રેક્સ હતો. હવે જોઈએ વિશિષ્ટતા, સ્પેશિએશન. વિશિષ્ટતા એ પ્રક્રિયા છે જેના દ્વારા નવી પ્રજાતિઓ રચાય છે. વિશિષ્ટતા એ ઉત્ક્રાંતિના પરિણામે જોવા મળે છે. તો વિશિષ્ટતા શું છે? એક પ્રક્રિયા છે એમ. તેના કારણે નવી પ્રજાતિઓ રચાય. ઉત્ક્રાંતિ થાય એના કારણે વિશિષ્ટ એટલે કે અલગ પડતું આપણને જોવા મળે છે એમ. ત્યારબાદ આગળની તરફ છે આપણું લુપ્તતા, એક્સ્ટિંક્શન. તો પૃથ્વી પર જે પ્રજાતિઓ પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શક્યા છે તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા છે, અને જે પ્રજાતિઓ અનુકૂલન સાધવામાં નિષ્ફળ રહ્યા તેઓ લુપ્ત થઈ ગયા. તો એ સામાન્ય એવી વાત છે કે આપણે કહીએ ને કે અમુક જગ્યાએ તાપમાન વધે તો આપણે ના રહી શકીએ, તો આપણે અનુકૂલન સાધી નહીં શક્યા, અથવા તો ત્યારબાદ વધારે તાપમાન થાય તો આપણે મૃત્યુ પામી જઈએ. તો આવું રહેતું હોય છે કે અનુકૂલન તમે સાધી શકો તો ત્યાં રહો, અને જે નહીં સાધી શક્યા તે મૃત્યુ પામ્યા. હવે જોઈએ વિકૃતિ, મ્યુટેશન. વિકૃતિ એ એવી ઘટના છે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. હવે વિકૃતિ એટલે શું? તો વિકૃતિ મીન્સ કે એવું કે ભાઈ આપણે 23 2 46 એટલે 46 રંગસૂત્ર હોય તેની જગ્યાએ 47 થઈ જાય, તો 45 થઈ જાય. તો આના કારણે અમુક પ્રકારની ખામી અથવા વધારાપણું જોવા મળતું હોય છે શરીરમાં, તો તેની વિકૃતિ કહેવાય. તો એ જોઈએ આપણે. તેના પરિણામે સ્વરૂપે સજીવોના જનીન પ્રકાર અને સ્વરૂપમાં પરિવર્તન આવે છે. પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલું હોય છે. એક ડીએનએમાં કેટલા રંગસૂત્રો હોય છે? 23 જોડ. ટોટલ રંગસૂત્ર 46. ડીએનએ ખંડનો લોપ, ડિલેશન અથવા દ્વિગુણન રંગસૂત્રોમાં ફેરફાર પ્રેરે છે. એટલા માટે રંગસૂત્રોમાં થતા ફેરફાર અસાધારણતાને જન્મ આપે છે. જોઈએ આગળ. વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે, જેને મ્યુટાજન્સ કહેવાય છે. ઘણા રાસાયણિક ફેરફારો થાય અથવા ભૌતિક કારણો હોય તેના કારણે આ વિકૃતિ આપણને થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે. તો આ પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ આપણે કિરણો કહેતા હોઈએ છીએ, તે પણ વિકૃતિ પેદા કરતા જોવા મળતા હોય છે. હવે જોઈએ અનુકૂલન, એડાપ્ટેશન. અનુકૂલન એ સજીવોનો એક વિશિષ્ટ લક્ષણ છે જે તેને તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા અને પ્રજનન કરવા માટે સક્ષમ બનાવે છે. અનુકૂલન એટલે આપણે ઘરમાં રહીએ, વધારે ઠંડી લાગે તો અનુકૂલન સાધવા શું કરીએ? આપણે ભાઈ દેવતા સળગાવી દઈએ એમ. એવું કરતા આપણે સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે ઠંડુ પાણી જોઈએ તો ભાઈ બહુ ગરમી છે, ઠંડુ પાણી ફ્રીજમાંથી પાણી પી લે તો અનુકૂલન સાધે છે. આમ સંતુલન બનાવવાની પ્રક્રિયાને અનુકૂલન કહેવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે નારિયેળી સમુદ્ર તટે સારી રીતે વિકસે છે અને ઊંટ રણમાં અસ્તિત્વ ટકાવવા સક્ષમ છે. હવે સમુદ્ર તટે ખારાશ હોય તો બધા છોડ ત્યાં ના ઊગી શકે, પરંતુ નારિયેળી ત્યાં ઊગી શકે છે. તો એનું મેઇન કારણ શું છે? અનુકૂલન. તે ત્યાં કહેવાય ને કે નિવાસ કરતા શીખી ગઈ છે, અથવા તેની રચના એવી રીતે બનાવી દીધી છે, અથવા તેની રચના એવી છે કે જેથી તે ત્યાં સર્વાઈવ કરી શકે છે. એવી જ રીતે ઊંટના ખૂંદમાં કહેવાય ને કે ઉપરનો ભાગ આમ હોય ટેકરા જેવું, ત્યાં કંઈક પાણી હોય એવું, અથવા ચરબી હોય એમ. ચરબીમાંથી તે પાણી મેળવી અને રણમાં સર્વાઈવ કરી શકે. જ્યારે તમે ગાયને ભેંસ બળદ એવું કંઈ લઈ જાઓ તો એ જીવી ના શકે એમ. તો આવી રીતે રણનું વાહન જે ઊંટને આપણે કહેતા હોઈએ છીએ, તો તે જ માત્ર ત્યાં સર્વાઈવ કરી શકે છે. એવી જ રીતે નારિયેળી તે સમુદ્ર તટે એમ. સમયાનુસાર બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા સજીવોની રચના અને કાર્યોમાં પણ ફેરફાર થાય છે. અજૈવિક ઘટકોમાં થતા પરિવર્તનો ખૂબ જ ધીમા હોવાથી અનુકૂલન લાંબા ગાળે જોવા મળે છે. આપણે અનુકૂલન ધીમે ધીમે થાય એમ, તરત નહીં. એટલે
30 ડિગ્રી સેલ્સિયસે રહેતા હતા અને અનુકૂલન સાધીને 45 ડિગ્રી સેલ્સિયસે તમે રહેવા લાગી ગયા, તો એવું ના થાય. ધીમો ધીમો સમય આગળ વધે તે પ્રમાણે આપણે એને અનુરૂપ થતા ટેવાઈ જતા હોઈએ છીએ. 2000ની સાલમાં આપણે જોઈએ તો તાપમાન ઓછું હતું, પરંતુ અત્યારે તાપમાન વધ્યું તો આપણે એ પ્રમાણે પરિવર્તિત થઈ ગયા છે. તો આવું થતું જોવા મળતું હોય છે. અનુકૂલનનો લાંબા વિકાસકીય સમય બાદ વિકસિત થાય છે. ત્યારબાદ પેઢી દર પેઢી થતા આનુવંશિક ફેરફારો બાદ અનુકૂલન કોઈ પ્રજાતિમાં જેનેરિક રીતે સ્થાયી અથવા કાયમી બને છે. ત્યારબાદ એવું હોય કે ભાઈ એવું ના હોય કે 2000 હવે નવા બાળકો જે જન્મે તો એ આપણા કરતા થોડાક અપડેટ હોય ને એમનાથી ત્યારબાદ નવા જે બાળકો જન્મે તે થોડાક અપડેટ હોય, એટલે થોડા ઘણા સતત એ અનુકૂલન સાધતા આપણને જોવા મળે છે. હવે જોઈએ અનુકૂલનના પ્રકાર, ટાઈપ્સ ઓફ એડેપ્ટેશન. કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિને પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે. તો ઘણા કહેવાય ને કે સજીવો હોય તેમની અંદરની પ્રક્રિયા દ્વારા, વ્યવસ્થા દ્વારા પ્રતિકૂળ એટલે કે તેમની વિરોધી જે પરિસ્થિતિ હોય તેને સામનો કરવા માટે તે સક્ષમ હોય છે. ત્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયાઓ કરે છે. આ પ્રક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો છે. ત્યારબાદ આગળ જોઈએ બાહ્ય કાર્ય અનુકૂલન, મોર્ફોલોજિકલ એડેપ્ટેશન. બાહ્ય કાર્ય એટલે કે તમને બાહ્ય એટલે બહાર એટલે કે શરીર પર જે અનુકૂલન રૂપે હોય છે વસ્તુઓ, તેનો આપણે આમાં કહેવાય કે અભ્યાસ કરવાના છીએ. આ અનુકૂલનમાં ભૂસ્તર રચના, વરસાદ, પવન, ગરમી, પ્રકાશ વગેરે જેવા અજૈવિક પરિબળોના કારણે સજીવોના શારીરિક માળખામાં પરિવર્તન જોવા મળે છે. તો શરીરમાં કઈ રચનાઓ જોવા મળે છે તેનો આપણે આમાં અભ્યાસ કરવાના છીએ કે ભાઈ શરીર પર કહેવાય ને કે અમુક જે હોય પ્રાણીઓ એમના શરીર પર મોટા વાળ હોય તો એ બાહ્ય કાર્ય બધા અનુકૂલનના ઉદાહરણ છે. અથવા હાથી લઈએ તો એના મોટા કાન હોય, તો આ કેમ હોય છે એ બધાનો આપણે આમાં અભ્યાસ કરવાના છીએ, જે સજીવોના બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. એમાં જોઈએ ઉદાહરણ, હાથી મોટા ભાગે ગરમ વિસ્તારમાં રહે છે, તેથી તેમના શરીરને ઠંડુ રાખવા માટે મોટા કાન ધરાવે છે. આપણે જોઈએ છીએ હાથી જે સામાન્ય રીતે તે કેવા વિસ્તારમાં હોય છે? ગરમ વિસ્તારમાં. સાઉથ તરફ તમે જાઓ, દક્ષિણ ભારત તરફ, તો ત્યાં મોટા ભાગે આપણને ગરમ વિસ્તાર જોવા મળે, તો ત્યાં મોટા ભાગે આપણને હાથીએ જોવા મળતા હોય છે. પણ પોતાનું શરીર ઠંડુ રાખવા માટે તેમના જોડે શાની રચના હોય છે? કાનની રચના આપણને જોવા મળતી હોય છે, જે બાહ્ય કાર્ય પરિવર્તન અથવા અનુકૂલન સાધવાનું એક સાધન તમે ગણી શકો છો, જે શરીરમાંથી ગરમી મુક્ત કરે છે. ત્યારબાદ શીત ક્ષેત્રોમાં સસ્તન પ્રાણીઓ ટૂંકા કાન. હવે શીત ક્ષેત્રો એટલે કે ઠંડા પ્રદેશો, સસ્તન એટલે કે જે બચ્ચાને જન્મ આપતા હોય તેવા પ્રાણીઓ ટૂંકા કાન, ટૂંકા ઉપાંગો અને જાડી ચામડી ધરાવે છે. જાડી ચામડી હોય એટલે એમનામાં શું થાય કે એમને બહુ ઠંડી ન લાગે એવું રહેતું હોય છે સામાન્ય રીતે. કાન પણ એમના ટૂંકા હોય જેથી શરીરમાંથી ગરમી બહારની તરફ ના જાય. ટૂંકા એટલે કે ઉપાંગો એટલે કે તમામ અંગ હોય છે તે મોટા ભાગે એમના ટૂંકા આપણને જોવા મળતા હોય છે, જેના ઉપયોગ થકી તે શરીરની ગરમી જાળવીને ઉષ્માનો વેગ ઘટાડે છે. ઉષ્મા એટલે કે ગરમી એમ, આંતરિક જે ઉર્જા હોય છે ગરમી રૂપી તેની ઉષ્મા આપણે કહેતા હોઈએ છીએ. વ્યય એટલે કે વેડફવી એમ, કે જે ઉષ્માનું વેડફાણ થાય છે અથવા નો બગાડ થાય છે તેને તે ઘટાડે છે. એના જે નાના ઉપાંગો હોય છે તે, જેને એલનનો નિયમ કહેવામાં આવતું હોય છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ જેવા કે યાક અને હિમચિત્તો ઠંડીથી રક્ષણ માટે જાડી ચામડી અને રૂંવાટી ધરાવે છે. યાક છે, હિમચિત્તો છે, તે ઠંડીથી રક્ષણ માટે શું ધરાવે? જાડી ચામડી. જાડી એટલે કે હવે જાડી એમાં તો કંઈ સમજાવવાનું ના હોય. રૂંવાટી એટલે કે શરીર પર નાના નાના વાળ હોય તો તેને આપણે રૂંવાટી કહેતા હોય છે. આપણા શરીર પર, હાથ પર ને બધે વાળ હોય છે, તો અમુક વખત આપણને વધારે ઠંડી લાગે તો રૂંવાટી ઊભી થઈ જાય છે, એટલે કે વાળ આપણા સીધા થઈ જાય છે, એવું અહીંયા જોવા મળતું હોય છે.
ત્યારબાદ છે રણની વનસ્પતિઓને પર્ણ હોતા નથી અથવા ખૂબ જ નાના કે કાંટા સ્વરૂપે હોય છે. આમાં તમને એક્ઝામ્પલ હું થોરનો આપીશ. થોર તમે જો સામાન્ય રીતે કાંટાળું હોય, ત્યારબાદ એના પાંદડા બહુ મોટા ના હોય, નાના હોય ને આમ જ્યારે એને પાણીની અછત સર્જાય તો પોતાના પાંદડા ખેરવી નાખે. હવે એને ખેરવવાનું કારણ શું છે કે થોર હોય એ મોટા ભાગે રણમાં આપણને જોવા મળે. ત્યારબાદ બાવળ છે, બાવળના તમે પાંદડા એકદમ નાના હોય તો ખેરવી કાઢે. કેમ? કારણ કે પાંદડામાંથી પાણીનો વ્યય થતો એમને આપણને જોવા મળતું હોય છે. હવે પાણીનો વ્યય થઈ જાય, પહેલાથી જ એમની જોડે પાણી નથી તો કેવી રીતે એ ત્યાં અનુકૂલન સાધી શકે? તો એના માટે એમને જોડે જે પ્રકાશ સંશ્લેષણ કરવાનું હોય તો એ મોટા ભાગે પ્રકાંડથી જ પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. તો જોઈએ આપણે આમાં હવે જે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. બાષ્પોત્સર્જન એટલે બાષ્પ રૂપે ઉત્સર્જન થાય પાણીનું. પાણી જે વનસ્પતિમાં છે તે બાષ્પ બનીને બહાર જવાની ક્રિયાને બાષ્પોત્સર્જન, અથવા આપણે કહેતા હોઈએ કે દરિયામાં અમે ગરમી થાય તો બાષ્પોત્સર્જન થયું, એટલે દરિયાનું પાણી ઉપર એટલે આકાશમાં જતું રહ્યું બાષ્પ રૂપે, તો એને બાષ્પોત્સર્જન કહેવાય. થોર જેવી વનસ્પતિ પ્રકાંડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે છે. આપણે થોરમાં જોઈએ સામાન્ય રીતે તો એનું પ્રકાંડ આપણને લીલું જોવા મળતું હોય છે અને એ પ્રકાશ સંશ્લેષણ પોતાના પ્રકાંડ દ્વારા જ કરતી જોવા મળે છે. પ્રકાંડ પર મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે કાંટાળી વનસ્પતિની પેશીઓમાં પાણીને જાળવી રાખવા મદદ કરે છે. મીણયુક્ત સ્તર કેમ હોય? કારણ કે હવે પ્રકાશ સંશ્લેષણ તો કરે છે પરંતુ એમને પોતાના અંદરનું પાણી નથી ગુમાવવું એટલું બધું એમ. તો મીણયુક્ત એમનો પ્રકાંડ હોય એમાં એક સ્તર, જાડો સ્તર હોય થોડોક, તો તેના થકી શું થાય કે પોતાના અંદરનું પાણી તે બહાર ગુમાવતા નથી. મોટાભાગની આ વનસ્પતિઓના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈ પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ બાવળના મૂળિયા હોય જમીનમાં અંદર નીચે સુધી ઉતરેલા જોવા મળતા હોય છે. અને બાવળ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધ અથવા સમશીતોષ્ણ, જ્યાં સરખી ઠંડી અને સરખી ગરમી પડતી હોય તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવાય. ને ઉષ્ણ એટલે જ્યાં ગરમી વધારે તેને ઉષ્ણ કહેવાય. અને શીત કટિબંધ એટલે જ્યાં ઠંડી. સામાન્ય રીતે આપણે 3 પ્રકાર જોવા મળતા હોય તો શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ ને ઉષ્ણ કટિબંધ. શીત એમાં ઠંડી, સમશીતોષ્ણ એટલે સમ એટલે બધે સરખું એમ, ઠંડી એ સરખી, ગરમી એ સરખી, ને ઉષ્ણ કટિબંધ એટલે ગરમ. તો સામાન્ય રીતે આ બાવળ અથવા કોઈ પણ કાંટાળી વનસ્પતિઓ છે તે આપણને ઉષ્ણ કટિબંધ અથવા સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળતી હોય છે. તો એમના મૂળિયા કેવા હોય? એમને પાણીની અછત સામાન્ય રીતે રહેતી હોય છે. એના કારણે એમના મૂળિયા જમીનની અંદર ઊંડે સુધી ઉતરેલા જોવા મળતા હોય છે. ત્યારબાદ આમ આ પ્રકારના અનુકૂલનમાં ભૌતિક વાતાવરણ અનુસાર દરેક પ્રાણીનું શારીરિક બંધારણ ઘડાયેલું હોય છે અને પ્રાણીઓ અનુકૂલન સાધે છે. તો આવી રીતે શરીરમાં અથવા વનસ્પતિમાં કે પ્રાણીમાં રચના એમની થયેલી હોય છે જેથી તેઓ ત્યાં ટકી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે એના માટે. ત્યારબાદ છે પારિસ્થિતિકીય અનુકૂલન, ઇકોલોજીકલ એડેપ્ટેશન. પરિસ્થિતિકીય, હવે એ જોઈએ આપણે. વનસ્પતિ અને પ્રાણીઓમાં તેમના નિવાસ સ્થાનને આધારે થતા અનુકૂલનને પારિસ્થિતિકીય અનુકૂલન કહે છે. નિવાસ સ્થાન એટલે કે જ્યાં તેઓ રહે છે તેના આધારે જે અનુકૂલન તેઓ સાધે તો તેને પારિસ્થિતિકીય અનુકૂલન કહેવાય. થોડું ડિટેલમાં આપણે હવે જોઈએ. કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા ફેરફારને લીધે ઉત્પન્ન થતી મુશ્કેલીને પહોંચી વળવા આ પ્રકારનું અનુકૂલન કરે છે. આગળ જોઈએ, જેમ કે મીઠા પાણીના જળાશયો, જેમ કે નદી, નાળા તો ના કહેવાય, નદી છે, સરોવર છે જે મીઠા પાણીના હોય તે, ખારા પાણીના જળાશયો, સમુદ્ર, મોટા ભાગે ઊંડા સમુદ્રો વગેરે ક્ષેત્રની સજીવ સૃષ્ટિમાં અનુકૂલન અલગ અલગ પ્રકારનું હોય છે. પારિસ્થિતિકીય અનુકૂલન આ બધા સજીવોમાં અલગ અલગ પ્રકારનું આપણને જોવા મળતું હોય છે, કારણ કે અલગ અલગ જગ્યાના સજીવો છે. ઉદાહરણ તરીકે એન્જલર ફિશ, જેણે સમુદ્રમાં ઊંચા દબાણ અને અંધારા સાથે અનુકૂલન સાધ્યું છે. તો આ એન્જલર નામની ફિશ છે જે શું
સમુદ્રમાં તમે નીચેની તરફ જાઓ તો દબાણ સામાન્ય રીતે વધતું જાય એમ ને અંધારું થાય, તેમ છતાંય આ ફિશ એટલે આ એન્જલર નામની ફિશ માછલી છે તે ત્યાં રહી શકે છે, એટલે કે એને ત્યાં નિવાસ કરવા માટેનું પોતાનું અનુકૂલન સાધી લીધેલ છે. ત્યારબાદ છે દેહ ધાર્મિક અનુકૂલન, ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન. આ પ્રકારના અનુકૂલનમાં સજીવોના શારીરિક ભાગો એટલે શરીર પરના ભાગો, કોષીય લક્ષણો, કોષના લક્ષણો, આંતરિક અવયવો, હોર્મોનના સ્તર અને અન્ય લક્ષણોમાં પરિવર્તન કરી પર્યાવરણમાં થતા ફેરફારો સામે ત્વરિત પ્રતિસાદ આપવામાં, અનુકૂલન સાધવામાં અને ટકી રહેવા સક્ષમ બનાવે છે. આ પ્રકારનું અનુકૂલન મનુષ્યો, પક્ષીઓ, પ્રાણીઓ અને છોડ સહિત તમામ સજીવોમાં જોવા મળતું હોય છે. તો એના ઉદાહરણ જોઈએ જેથી આપણને વધારે પડતું ખ્યાલ આવે. તો એમાં જોઈએ, ઊંચા પર્વતો પર ચડતી વખતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા ઝડપી બને છે, જેના કારણે ઊંચાઈ સંબંધિત બીમારીઓનો અનુભવ થાય છે. કેટલાક દિવસો બાદ શરીર આ બદલાયેલ વાતાવરણ સાથે અનુકૂલન સાધી લે છે, ત્યારે શ્વાસોચ્છ્વાસની ક્રિયા સામાન્ય બને છે. આનું ઉદાહરણ આપો. ધારો કે તમે પર્વત પર ચડો છો. હવે શરૂઆતના સ્તરે આપણે ત્યાં રહીએ એટલે આપણને ગભરાટ થાય, કારણ કે હવા પાતળી હોય ને બધું શરીરમાં કહેવાય ને સંતુલન જળવાતું નથી. પરંતુ થોડોક સમય તમે ત્યાં ગાળો, થોડાક દિવસો રોકાઓ, મહિનો દોઢ મહિનો અથવા 15-20 દિવસ રહો, પછી ઓટોમેટિક જે શરૂઆતના સ્તર પર ક્રિયા હતી તે નહીં થતી, એટલે કે તમારે ગૂંગળામણ નહીં થતી. હવે તમે વ્યવસ્થિત રીતે ત્યાં નિર્વાહ કરી શકો છો. તો આવી રીતે જે જીવન નિર્વાહ અથવા અનુકૂલન થાય દેહ ધાર્મિક, એટલે કે આપણા શરીરની અંદર ઓટોમેટિકલી આવી રીતે અનુકૂલન સધાય, તેને દેહ ધાર્મિક અનુકૂલન કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ છે વર્તણૂકીય અનુકૂલન, બિહેવિયરલ એડેપ્ટેશન. વર્તણૂકીય અનુકૂલન એટલે સજીવના વર્તનમાં ફેરફાર કરી સજીવો તેના પર્યાવરણમાં થતા ફેરફાર સામે ટકી રહેવા ત્વરિત પ્રતિક્રિયા આપે છે, જે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મદદરૂપ બને છે. એમાં જોઈએ ઉદાહરણ સાથે આગળ, આ પ્રકારના અનુકૂલનમાં પોતાની જાતિના અન્ય પ્રાણીઓ સાથે ખોરાક માટે હરીફાઈ ઉતરવું. તો જીવન નિર્વાહ ટકાવવા માટે સ્પર્ધા નામનો પરિબળ અહીંયા ભાગ ભજવે છે, કે પોતાની જાતિના અન્ય પ્રાણીઓ હોય તેમની સાથે હરીફાઈમાં ઉતરવું પડે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે. પ્રભાવ ઊભો કરવો, અન્ય પ્રજાતિ સાથે સહજીવન કે સંઘર્ષ અને પોતાના રક્ષણ માટે ચોક્કસ પ્રકારના લક્ષણો કે ગુણો વિકસાવવા પડે છે. સહજીવન એટલે કે એક સજીવ અન્ય સજીવ સાથે રહે અને એકબીજાને ફાયદો કરે એમ, તો તેને સહજીવન કહેવામાં આવતું હોય છે, જેના ઉદાહરણો આપણે નેક્સ્ટ લેક્ચરોમાં જોઈશું. જોઈએ આપણે ઉદાહરણ તરીકે, સાબર જે અન્ય કોઈ પ્રાણી અથવા શિકારી ખતરો અનુભવે ત્યારે વિશિષ્ટ પ્રકારના અવાજ કરી પોતાની અન્ય જાતિના પ્રાણીઓને સાવધ કરે છે. સાબર છે તો તે શું કરે કે પ્રાણી કે અન્ય કોઈ શિકારીને જોઈએ તો તરત અવાજ કરી દે, કારણ કે ઝુંડમાં રહેતા હોય તો તેના કારણે બીજા પક્ષીઓ જે છે એમના કહેવાય કે એમની જાતિના જે સભ્યો છે તે ત્યાંથી નાસીપાસ થઈ જાય છે, કારણ કે શિકારી અથવા કોઈ પ્રાણીની ત્યાં અનુભૂતિ થાય છે એના કારણે. ત્યારબાદ છે રક્ષણાત્મક અનુકૂલન, પ્રોટેક્ટિવ એડેપ્ટેશન. રક્ષણાત્મક અનુકૂલન એટલે શિકારી કે અન્ય પ્રાણીથી રક્ષણ પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પ્રકારની રંગભાત દ્વારા અનુકૂલન સાધવું. એ જેમ કે કાચિંડાનું તમે ઉદાહરણ લઈ શકો, કે તે જેના પર જાય એના જેવો લગભગ રંગ કરી લેતો હોય છે પોતાના શરીરનું, તેને આપણે રક્ષણાત્મક અનુભવની કેટેગરીમાં રાખી શકીએ છીએ. જેમાં કેટલાક પ્રાણીઓ કેટલીક જન્મથી જ આ પ્રકારની વિશેષતા ધરાવતા હોય છે. ઉદાહરણ જોઈ લઈએ. ગરોળીની પ્રજાતિ રંગ બદલીને અન્ય પ્રજાતિથી રક્ષણ મેળવે છે. ઉદાહરણ તરીકે કાચિંડો. તો આપણે હમણાં જ જોયું કે કાચિંડો કેવી રીતે રંગ બદલી લેતો હોય છે અન્ય જે વસ્તુ પર જાય તે પ્રમાણે. હરણ જેવા પ્રાણીઓ આંખો તેમને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા મદદરૂપ થાય છે. હરણ હોય તે દરેક દિશામાં જોઈ શકે, આમ ગોળ ફેરવી શકે એમ પોતાની આંખો. અને લાંબા કાન શિકારીનું હલનચલન સાંભળવા માટે ઉપયોગી બની રહેતા હોય છે. ત્યારબાદ
જમીન પર માળો બનાવતા ઘણા પક્ષીઓ જમીનમાં રંગ સાથે ભળી જાય તેની સામગ્રી વાપરીને માળો બનાવે છે. તો આ બધા તેના ઉદાહરણ છે. આપણે આમ ગરોળીને જોઈએ તો ગરોળીને કેવું હોય છે કે એની પૂંછડી હોય છે તે એકવાર પાછી નીકળી શકે. તમે અમુક વાર એને કંઈ ખેંચીને મારો તો પોતાની પૂંછડી એ છૂટી કરી દે, જેથી તમારું ધ્યાન પૂંછડી તરફ જાય અને એ ભાગી જાય છે અને ત્યારબાદ એની બીજી પૂંછડી આવી જતી હોય છે. એવું કદાચ એક જ વાર થતું હોય છે. તો અહીંયા સુધી આપણે અનુકૂલન જોયા. હવે આગળ છે આપણે પ્રાણીઓમાં અનુકૂલન. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને આ ચેપ્ટર છે તે પૂર્ણ કરી દઈશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને તૈયારી કરતા રહો.